હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? તો અમે પ્રેક્ટિસમાંથી ઘરે આવી ગયા છે અને કાલે રાતે પ્રોગ્રામ હતો ગામોડી સોનગઢ. તો ત્યાંથી લેટ આવ્યા તો ઉઠવામાં મોડું થઈ ગયું. મમ્મીએ જલ્દીથી ઉઠાડી અને જઈએ છીએ અમે મંદિરે દર્શન કરવા માટે. આજે બધા ફ્રી છે, હું પણ ઘરે જ છું આજે. મારા ઘરે અને મારી બેન પણ છે, આવી છે. તો અમે જઈએ છીએ મંદિર, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, મેં દરવાજો બંધ કરી દીધો છે ઘરનો અને બધા બેસી ગયા છે, તો ચાલો હું પણ બેસી જાઉં. બપોર તો થઈ જવા આવી છે. કાલ પ્રોગ્રામ હતો તો લેટ ઉઠાવી. તો ફ્રેન્ડ્સ, પપ્પા નારિયેળ બધું સામાન લેવા માટે ગયા છે. આજે રવિવાર છે એટલે ભીડ ઘણી છે. જોઈ શકો છો તમે. કયા મંદિરે આવ્યા છે તમે જોઈ લેજો. તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, મંદિરે આવી ગયા છે. આજે જોઈ શકો છો રવિવાર છે તો ઘણી ભીડ છે. ગાડી પાર્ક કરી દીધી છે. હવે મંદિરમાં દર્શન કરવા માટે જઈશું. કુસમાઈ માડી મંદિર આવ્યા છે. આ જોઈ શકો છો. પર પણ ડુંગર પર ચડવાનું છે, પછી જઈશું આપણે. આ છે કુસમાઈ માડીનું મંદિર. અમે દર્શન કરી લીધા છે. બહાર નીકળ્યા છે નારિયેળ ફોડવા માટે. તો ફ્રેન્ડ્સ, અમે દર્શન કરી લીધા છે. હવે હનુમાનજીનું મંદિર છે ત્યાં જાય છે, પણ લેડીસોથી જવાય ના, એટલે ભાઈને પપ્પા જશે. હું તમને આખું વ્યૂ બતાવું. પહેલાં પણ બ્લોગમાં બતાવ્યું હતું પણ એટલું ખાસ નહોતું. આજે રવિવાર છે, પબ્લિક પણ ઘણું છે, જોઈ શકો છો. તો ફ્રેન્ડ, આ છે હનુમાનજીનું મંદિર. તો લેડીઝો પણ જાય જેવા છે, પણ બહારથી જ દર્શન કરતા હશે. ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો આદિવાસી રિવાજ પ્રમાણે પૂજારી ચડાવવા માટે આવ્યા છે માતાજી.
તો ફ્રેન્ડ્સ અમે ડુંગર પર ચડવા માટે આવ્યા છે. આ પપ્પા જોઈ શકો છો તમે, દૂધ ચડાવે છે. ગાયનું માયનું હતું એ આજે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. એમ કહેવાય ને, કંઈ પણ દુઃખ હોય, મગજ કામ ના આપતું હોય તો મંદિરે આવીને બેસવાનું બહુ શાંતિ લાગે. બધું દુઃખ ભૂલી જવાય અહીંયા આવીને પછી. કંઈ માહોલ જ કંઈ અલગ રહી છે. ને આજે તો રવિવાર છે, એમાં પબ્લિક પણ ઘણું છે. બધા પોતપોતાની માનતા ખેડવા માટે આવે છે. આદિવાસી રિવાજ પ્રમાણે બધા કંઈ ને કંઈ તિજારી લઈને આવે છે. કંઈ પોતપોતાના રીત રિવાજ પ્રમાણે વાજા બધું લઈને આવે છે. તમે બ્લોગમાં જોતા રહેજો. ફ્રેન્ડ્સ, ફોટા પડાવવા આવી તો આવ્યું સરસ છે. અહીંયા જોઈ શકો છો. હું પણ 2-4 ફોટા ક્લિક કરાવી લઉં. તો ફ્રેન્ડ્સ, દર્શન કરીને હવે એમ પછી નીચે દુકાનમાં પ્રસાદીને એવું લઈ લઈએ. હા, ભાઈ અને પપ્પા ગાડી લઈને નીચે જાય છે. અમે ચાલતા ચાલતા જઈએ છીએ. વ્યૂ મસ્ત છે અહીંયાનો. તમે પણ આવજો દર્શન કરવા માટે કોઈક વાર. દાદા એક વાર વગાડો. ફ્રેન્ડ્સ, અહીં પણ એક પાર્કિંગ છે. પછી જે અહીંયા આવીને જમવાનું બનાવીને જમવાના હોય એમના માટે પણ ત્યાં સુવિધા છે. આ બધી દુકાનો જોઈ શકો છો. ચુંદડી, નારિયેળ. અહીંયાનું વ્યૂ બહુ જોરદાર છે. જંગલ. દર્શન કરીને અમે નીકળીએ છીએ ઘર તરફ. ના, પહેલા ઉનાઈ મંદિરે પણ જવાનું છે દર્શન કરવા માટે. આવેલા બધે ફરતા જ જઈએ. એમ તો ટાઈમ મળે જ ના. તો બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, સોનાઈ મંદિરે આવી ગયા છે, જોઈ શકો છો. પણ કદાચ અંદર વિડીયો અને ફોટો
શૂટ કરવાની મનાઈ છે, પણ જોઉં છું અંદર જઈને. અહીંયા પાર્કિંગ કર્યું હતું, પણ પોલીસવાળા કહે છે કે અહીંયા પાર્કિંગ કરવાની મનાઈ છે. તો ભાઈ ગાડી હવે બીજી જગ્યાએ પાર્ક કરવા માટે જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીં ગરમ પાણીના કુંડ છે. લેડીઝો માટે અલગ, જેન્ટ્સ માટે અલગ. જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ્સ, આ છે ગરમ પાણીના કુંડ. બહુ જ ગરમ પાણી. પણ એવી માન્યતા છે કે અહીંયા આવીને પછી પાણી ગરમ લાગે છે, એવું ના કહેવાય ને. તો પાણી બહુ જ ગરમ લાગે આપણને, હદથી વધારે ગરમ. જોઈ શકો છો. અહીંયા શું છે મમ્મી? આ એટલે અહીંયા શું કહેવામાં આવે? કંઈ ખંજવાળ ને એવું થયું હોય તો અહીંયા નવડાવવામાં આવે છે. મને પણ અહીંયા નવડાવેલી હતી, નાની હતી ત્યારે. એવું કહે છે મમ્મી. આ છે મંદિર. ફ્રેન્ડ્સ, આ છે ઉનાઈ બજાર. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ. અહીંયા કટલરી બહુ જ સસ્તી મળે છે. આ દુકાનમાં જરૂરથી વિઝિટ કરજો. અહીંયા પ્રાઇસ પણ લખેલી છે. આ મમ્મી લોકો જોવા માટે ગયા. આ જોઈ શકો છો. કટલેરી 100 રૂપિયા, 120 રૂપિયા. અમે પણ મેરેજમાં અહીંથી જ લઈ ગયા હતા. સારી અને સસ્તી. જોઈ શકો છો. આ ઉનાઈ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં દુકાનો ચાલુ થાય છે ને, ત્યાં જ છે આ દુકાન કટલરીની. સેટ પણ મસ્ત છે. હા, લિપ બામ ને. હા, ઘણી બધી વસ્તુઓ છે. મમ્મી આજો આ બાજુ મંગળસૂત્ર લાંબા. હા, લઈ લે. આ સેટ જોઉં તમે. આ મમ્મી આ પેલા પહેરે ને, આ હેર લોકો એ છે. 500 રૂપિયા લખેલા છે. માતાજીને પહેરા નહીં, પણ એ નવરાત્રીમાં પહેરવા કામ લાગે. તો ફ્રેન્ડ્સ, અમે ઘરે આવી ગયા છે. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય.